આજે એક મહત્વપૂર્ણ દિવસ છે કે જ્યારે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે શરૂઆતી રુઝાન આવી ગયા છે. કોણ આગળ છે, કોણ પાછળ છે એની ચર્ચા કરીશું. ખાસ કરી અને પશ્ચિમ બંગાળ, એની સાથે સાથે આસામની પણ વાત કરવી છે, તમિલનાડુ, કેરળમ અને પુડુચેરી, આ તમામ રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. હાલ શરૂઆતી રુઝાન સામે આવી ગયા છે અને કોણ આગળ કોણ પાછળ એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌથી પહેલાં જો ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળની ચૂંટણી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી આ વખતે સતત ચર્ચામાં રહી છે. છેલ્લા કેટલાય સમયથી એ વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો તૃણમૂળ કોંગ્રેસ એટલે કે જે મમતા બેનર્જીની પાર્ટી છે તે સતત સત્તામાં આવી રહી છે અને આ વખતે ક્યાંક ને ક્યાંક ત્યાં આ જ જંગ છે કે શું ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવી શકશે. આ તમામ ચર્ચાઓની વચ્ચે જો વાત કરીએ ખાસ કરી અને પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં 293 સીટ ઉપર આ વખતે ચૂંટણી થઈ હતી અને આ 293 સીટમાંથી હાલ જો શરૂઆતી રુઝાનની વાત કરીએ તો 137 થી 140 થી 45 ની વચ્ચે ભાજપ જોવા મળી રહી છે અને બીજી તરફ જો ટીએમસી ની વાત કરીએ તો 120 થી 130 ની વચ્ચે ટીએમસી જોવા મળી રહી છે. બહુમતીના જો આંકડાની વાત કરીએ તો 148 નો આંકડો એ બહુમતીનો આંકડો છે, એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ હજી સુધી જો વાત કરવામાં આવે તો બહુમતીના આંકડા સુધી પહોંચી નહીં રહ્યો. અને બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ આસામની, આસામમાં ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. શરૂઆતી રુઝાનની જો વાત કરવામાં આવે તો આસામ એટલે કે હિમંતા વિશ્વ શર્મા વર્સિસ જો વાત કરવામાં આવે તો ગૌરવ ગોગોઈ, અને એની સાથે સાથે આ વખતે જે પવન ખેરા છે કોંગ્રેસના, તેઓ પણ સતત ચર્ચામાં રહ્યા છે. એવી પણ વાત સામે આવી ગઈ હતી કે જ્યારે એક સમયે હિમંતા વિશ્વ શર્મા કે જેઓ આસામના સીએમ છે અને આ વખતે પણ કદાચ તેઓ ચૂંટણી જીતે એવું લાગી રહ્યા છે, એમના પરિવાર ઉપર પણ હિમંતા વિશ્વ શર્માના જે પરિવાર ઉપર પવન ખેરા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાલ જે પવન ખેરા છે તેઓ બેલ ઉપર બહાર આવી ગયા છે, પરંતુ જો પરિણામોની ખાસ કરીને વાત કરીએ તો જેવી રીતે હિમંતા વિશ્વ શર્માએ વાત કરી હતી કે પવન ખેરાના આ વખતે તો પેડા બનાવી દેવાનો છું, અને ખાસ કરી અને હવે આ ચૂંટણીના પરિણામ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આસામમાં ફરી એકવાર હિમંતા વિશ્વ શર્મા અને ભાજપની સરકાર ક્યાંક ને ક્યાંક આવશે, કારણ કે આસામની વાત કરવામાં આવે તો 90 થી 100 સીટની વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાજપ જોવા મળી રહી છે અને ફરી એકવાર 25 થી 30 ની વચ્ચે કોંગ્રેસ જોવા મળી રહી છે. કુલ જો ટોટલ વાત કરવામાં આવે સીટોની તો 126 સીટ છે. એટલે હવે જોવાનું રહેશે કે આ તમામ ચર્ચાઓની વચ્ચે શું ભાજપ 100નો આંકડો પાર કરી શકે છે, કારણ કે ખાસ કરીને આસામનું ચિત્ર સ્પષ્ટ છે કે ભાજપ જ ત્યાં ક્યાંક ને ક્યાંક શરૂઆતી રુઝાનના હિસાબે આવી રહી છે. સૌથી મોટી જો ટક્કરની વાત કરવામાં આવે તો એ પશ્ચિમ બંગાળમાં જ જોવા મળી રહી છે, કારણ કે ત્યાં હજી સુધી શરૂઆતી રુઝાનમાં કોઈ પણ પ્રકારે કઈ પાર્ટી બહુમતી સાથે આગળ છે એવો ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યો. બીજી જો ચર્ચા કરીએ તમિલનાડુની ચૂંટણી આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહી, અને ચર્ચામાં એટલા માટે રહી કારણ કે ફિલ્મ સ્ટાર જે સુપરસ્ટાર છે વિજય થેલાપતિ, તેઓ આ વખતે ચૂંટણીના મેદાનમાં હતા અને તેઓ ચૂંટણીના મેદાનમાં હતા એમકે સ્ટાલિનની સામે. એવું કહેવાય છે કે તમિલનાડુમાં એમકે સ્ટાલિનને હરાવવું એ બહુ જ અઘરું કામ છે અને છેલ્લા કેટલાય સમયથી એમકે સ્ટાલિને બતાવે પણ છે કે એ વિસ્તારમાં તેમનો દબદબો છે. પરંતુ આ વખતે ચૂંટણીના પરિણામની જો વાત કરવામાં આવે તો જે વિજય થેલાપતિની પાર્ટી છે ટીવીકે, એ ક્યાંક ને ક્યાંક આ વખતે જે એમકે સ્ટાલિનની પાર્ટી છે એને પાછળ પછાડી અને ક્યાંક ને ક્યાંક જે સુપરસ્ટાર વિજય થેલાપતિ છે એમની પાર્ટી આગળ જોવા મળી રહી છે. ખાસ કરી અને અહીંયા જો વાત કરવામાં આવે તમિલનાડુની વાત કરવામાં આવે તો 234 જેટલી સીટ પર તમિલનાડુમાં ચૂંટણી થાય છે અને ખાસ કરી અને ચર્ચા કરીએ તો વિજય થેલાપતિની જે ટીવીકે છે એ હવે 100નો આંકડો પાર કરતા જોવા મળી રહી છે અને ખાસ કરી અને ડીએમકે જે એમકે સ્ટાલિનની પાર્ટી છે એની ચર્ચા કરીએ તો એ 50ના આંકડાની આજુબાજુ જોવા મળી રહી છે. બીજી એક પાર્ટી છે એડીએમકે, જે એનું સતત આને આજ ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ જોવા મળે છે ચૂંટણીમાં તમિલનાડુની. અને ખાસ કરી અને હવે ચર્ચા કરીએ બીજા પણ રાજ્યોમાં ચૂંટણી છે. કેરળમની જો વાત કરવામાં આવે તો ત્યાં એલડીએફ, યુડીએફ, બીજેપી સહિતની પાર્ટીઓ જોવા મળે છે. 234 જેટલી સીટ કેરળમમાં છે અને કેરળમમાં ચિત્ર ક્યાંક ને ક્યાંક અલગ જોવા મળી રહ્યું છે, કારણ કે કેરળમમાં બીજેપી છે એ ઘણી જ પાછળ જોવા મળી રહી છે અને 2 થી 3 સીટોમાં બીજેપી ક્યાંક ને ક્યાંક કેરળમમાં સમેટાઈ જશે એવું જોવા મળી રહ્યું છે. હવે છેલ્લે વાત કરી લઈએ પુડુચેરીની. પુડુચેરીમાં 30 જેટલી સીટો છે અને પુડુચેરીમાં પણ ભાજપ ક્યાંક
ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ બહુમતી સાથે જોવા મળી રહી છે. કોંગ્રેસ અને અન્ય પાછળ જોવા મળી રહી છે. આ જે તમામ ચૂંટણીના પરિણામોની વાત થઈ રહી છે ત્યારે સૌથી વધારે ચર્ચાનો કેન્દ્ર કોઈ ચૂંટણી રહી હોય તો એ પશ્ચિમ બંગાળની ચૂંટણી છે. અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાલ ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ આપણે તો કોઈ પણ પાર્ટી બહુમતીના આંકડા સુધી પહોંચતી શરૂઆતી રુઝાનમાં જોવા નથી મળી રહી. આ જે ચૂંટણીને લઈ અને અમે તમને સતત અપડેટ આપતા રહીશું આખા દિવસમાં. અમારો અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.